વડોદરા જિલ્લાના સાવલીની નગરપાલિકામાં કેસરીઓ લહેરાયા બાદ આજે ભાજપાના આદેશ મેન્ડેટ અનુસાર ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખ ઉપપ્રમુખના નામોની કરાઈ જાહેરાત। તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયત સહિત ગુજરાતની નગરપાલિકાઓની યોજાઈ હતી ચૂંટણી। વડોદરા જિલ્લાના સાવલી નગરપાલિકામાં 6 વોર્ડના 24 સદસ્યોની થઈ હતી ચૂંટણી, જેમાં ભાજપા ભારે બહુમત સાથે 21 સભ્યો થયા હતા વિજેતા, જ્યારે 3 કોંગ્રેસી સદસ્યોની થઈ હતી જીત। જિલ્લા કલેક્ટરે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે કર્યું હતું જાહેરનામું પ્રસિદ્ધ। નગરપાલિકાના વહીવટદાર ચીફ ઓફિસરે તમામ સદસ્યોને મીટિંગ એજન્ડા સાથે નિયત સમયે ઉપસ્થિત રહેવા કરાઈ હતી જાણ। સાવલી આગામી અઢી વર્ષ માટે સાવલી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને જ્યારે ચૂંટણી યોજાનારી છે ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના અહીંયા 21 સદસ્યો નગરપાલિકાના ચૂંટાયા છે। આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યારે અમને મેન્ડેટ લઈને આજે સાવલી ખાતે મોકલવામાં આવ્યા છે ત્યારે આજે અમે અહીંયા બધા સભ્યોની રૂબરૂમાં જ્યારે મેન્ડેટ ખોલ્યો એમાં પ્રમુખ સાવલી નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ તરીકે ડૉક્ટર મોનાલીબેન પ્રણવભાઈ શાહની વરણી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે ગીતાબેન વિજયપાલસિંહ સિસોદિયાજીની વરણી કરવામાં આવી છે।